નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે 20 સુધીના MCQs ની આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે MCQ ની વાત કરીએ કે એક કાર્બનિક સંયોજન કે જેની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો ધરાવે છે, તેમાં કાર્બન કે જેના ટકા અહીં આપણને આપી દીધા છે 38.71% છે, અને હાઇડ્રોજન કે જેનું ટકા પ્રમાણ અહીં આપણને આપેલું છે 9.67% છે. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે તત્વોના અહીં આપણને પરસેન્ટેજ આપેલા છે, કાર્બન અને હાઇડ્રોજન. એક ઓક્સિજન તત્વના અહીં આપણને ટકા આપણને આપેલા નથી. તો એ આપણે ફાઇન્ડ કરીએ કે ઓક્સિજનના ટકા = 100 માઈનસ આ બંનેનું એડિશન કરીએ, કાર્બન અને હાઇડ્રોજનનું 38.71 પ્લસ 9.67. તો એ આપણે ઓક્સિજનના ટકા એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 51.62%. તો એ આપણને ત્રણે ત્રણ તત્વોના એ આપણને ટકા પ્રમાણ મળી ગયા છે. તો એની ઉપરથી આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે આપણે પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધીએ. તો દરેક તત્વોની આપણે સંજ્ઞા લખીએ. તો સંજ્ઞા અહીં આપણને આપેલી છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેના અહીં આપણે ટકાવાર પ્રમાણ લખીએ. કાર્બનનું ટકા પ્રમાણ છે 38.71%, હાઇડ્રોજનનું ટકા પ્રમાણ છે 9.67% અને ઓક્સિજનનું ટકા પ્રમાણ છે 51.62%. નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે પરમાણુનો ગુણોત્તર આપણે શોધીએ. તો 38.71 ભાગ્યા કાર્બન કે જેનું માસ આપણે જાણીએ છીએ 12 થાય છે. તો એ આપણને આન્સર મળે છે 3.225. 9.67 ડિવાઇડ બાય 1 તો 9.67. 51.62 ડિવાઇડ બાય ઓક્સિજન કે જેનું માસ છે 60, તેનો આન્સર મળે છે 3.226. હવે એની ઉપરથી આપણે સાદી પૂર્ણાંક સંખ્યાનો આપણે ગુણોત્તર આપણે ફાઇન્ડ કરીએ. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તરની અંદર સૌથી લેજ જે વેલ્યુ છે એને વડે આપણે ડિવાઇડેશન કરવું છે. તો ફર્સ્ટ ની અંદર આપણને 1 આવશે, સેકન્ડ ની અંદર આપણે આન્સર 3 આવશે અને આની અંદર 1 આવશે. તો સાદી પૂર્ણાંક સંખ્યા આપણે લખીએ. સાદી પૂર્ણાંક સંખ્યા 1, 3 અને 1. તેની ઉપરથી આપણે એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ કે પ્રમાણ સૂચક સૂત્ર અહીં આપણને થશે CH3O. અહીં આપણે પ્રમાણ સૂચક સૂત્ર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ MCQs ની અંદર આપણે વાત કરીએ કે 4 ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણને બે H2SO4 ના દ્રાવણો આપેલા છે, એનું કદ અને મોલારિટી આપણને આપેલી છે. તો એ આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરવી છે. તો અગાઉ આપણે બે કે તેથી વધુ આપણને જો દ્રાવણો આપેલા હોય તો એના માટે આપણે અગાઉની અંદર આપણે
ઇક્વેશન ડિરાઈવ કરેલું છે કે m1v1 m2v2 m3v3 અથવા તો mv લખી m1 કે જેની મોલાલિટી આપણને આપેલી છે 0.05 મોલર, એનું કદ આપણને આપેલું છે 4 મોલર, સેકન્ડ કે જેની મોલાલિટી છે 0.3, એનું કદ છે 6, m અહીંયા આપણે ફાઇન્ડ કરવો છે v, એટલે કે v3 જે છે તો v ફાઇન્ડ કરવા માટે v1 અને v2 બંનેનો આપણે એડિશન કરીએ. v1 અહીંયા આપણને આપેલા છે 4 અને v2 અહીંયા આપણને આપેલા છે 6, તો v3 એટલે કે v જે થશે એ આપણને 10 ml થશે. તો અહીંયા આપણે આન્સર અહીંયા આપણે કલેક્ટ કરીએ છીએ 0.2 plus 1.8 is equal to 10 m. So therefore 2 is equal to 10 m થાય છે. તો therefore m is equal to 2 divided by 10 is equal to 0.2 મોલર થશે. મોલાલિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરવી છે. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે શોર્ટમાં કે માં વેર m ઇઝ ઇક્વલ ટુ મોલારિટી અને a ઇઝ ઇક્વલ ટુ એસિડિટી યા તો બેઝિસિટી. તો મોલારિટી અહીંયા આપણે ફાઇન્ડ કરેલી છે 0.2 છે. અહીંયા એસિડિટી અથવા તો બેઝિસિટી એ આપણને આપેલું છે H2SO4 નું જલીય દ્રાવણ છે. તો H2SO4 ના જલીય દ્રાવણની બેઝિકતા 2 થાય છે કારણ કે એની અંદર 2H+ આયન છે. તો આપણને આન્સર મળશે 0.4 નોર્મલ. નેક્સ્ટ એમસીક્યુઝ ની અંદર એ આપણે વાત કરીએ એક વાયુનું અણુસૂત્ર, એક વાયુનું અણુસૂત્ર COX છે. તેની બાષ્પ ઘનતા 56 છે. તેની બાષ્પ ઘનતા 56 છે. તો x બરાબર ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અગાઉ આપણે બાષ્પ ઘનતા માટેનું આપણી જોડે ઇક્વેશન છે કે અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પ ઘનતા થશે. તો અહીંયા બાષ્પ ઘનતા અહીંયા આપણને આપેલી છે 56 છે. તો અહીંયા આપણને આન્સર મળે છે 112. તો એ આપણે COX ની આપણને આપેલું છે સંયોજન. તો COX ની અંદર એ આપણે લખીએ કે COX માં 112 બરાબર કાર્બન કે જેનું માસ છે 12, તો 12x પ્લસ ઓક્સિજન નું માસ 16x થશે. તો therefore 112 is equal to 28x. તો therefore x is equal to આપણને આન્સર મળશે 4. તો એ આપણે એક વાયુનું અણુસૂત્ર જે છે COX, તો x બરાબર એ આપણે 4 એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે ધાતુના ઓક્સાઇડમાં બત્રીસ ટકા ઓક્સિજન છે, 32% ઓક્સિજન છે. તો ધાતુનો તુલ્યભાર ખાલી જગ્યા થાય. તો ધાતુનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધાતુના ઓક્સાઇડ સંયોજનમાં 32% ઓક્સિજન છે. તો એ આપણે એનો આપણે ઇક્વિવેલન્ટ વેટ આપણે ફાઇન્ડ કરવું છે, તુલ્યભાર ફાઇન્ડ કરવો છે. તો એ આપણે ધારીએ કે ધારો કે
ધાતુના ઓક્સાઇડનું વજન, ધારો કે ધાતુના ઓક્સાઇડનું વજન 100 ગ્રામ છે, 100 ગ્રામ છે, માટે ઓક્સિજનનું વજન 32 ગ્રામ થશે અને ધાતુનું વજન 68 ગ્રામ થશે, માટે તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ ધાતુનું વજન ભાગ્યા ઓક્સિજનનું વજન ગુણ્યા 8 થશે. ધાતુનું વજન 68 ગ્રામ, ઓક્સિજનનું વજન 38 ગ્રામ ઇન્ટુ 8, તો એ આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ 17 ગ્રામ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે +2 સંયોજકતા ધરાવતી ધાતુનું તુલ્યભાર, +2 સંયોજકતા ધરાવતી ધાતુનું તુલ્યભાર 12 હોય તો ધાતુના ઓક્સાઇડનો અણુ પર ખાલી જગ્યા થાય, ધાતુના ઓક્સાઇડનો અણુ પર ખાલી જગ્યા થાય. તો એ આપણને +2 સંયોજકતા ધરાવતી ધાતુનું તુલ્યભાર એ આપણને આપી દીધું છે 12 છે. તો એ આપણે ધાતુ ઓક્સાઇડનો આપણે અણુભાર શોધવો છે. તો આપણી જોડે ઇક્વેશન છે કે તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ડિવાઇડ બાય સંયોજકતા. તો એ આપણે અણુભાર આપણે ફાઇન્ડ કરવો છે. તો અણુભાર ઇઝ ઇક્વલ ટુ તુલ્યભાર ગુણ્યા સંયોજકતા. તુલ્યભાર આપણને આપેલો છે 12 છે, સંયોજકતા આપણી જોડે છે 2, તો એ આપણને 24 ગ્રામ થશે, 24 ગ્રામ પ્રતિ મોલ થશે. તો એ આપણે કે ધાતુ M2+ કે ધાતુ જે છે કે જે M2+ અને O2 થી બનતા સંયોજનનો સંયોજન MO છે, કે ધાતુનું જે સંયોજન છે M2+ અને O2- થી બનતું જે સંયોજન છે જે MO છે. તો માટે MO નો અણુભાર આપણે ફાઇન્ડ કરીએ તો MO નો અણુભાર is equal to M, કે જેનું માસ આપણને મળ્યું છે 24, ઓક્સિજન કે જે આપણે જાણીએ છીએ 60, તો આપણે 40 ગ્રામ પ્રતિ મોલ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે શુદ્ધ પાણીની મોલારિટી કેટલી થશે. શુદ્ધ પાણીની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો 1 લિટર શુદ્ધ પાણીનું વજન આપણે લખી શકીએ કે 1 લિટર શુદ્ધ પાણીનું વજન 1000 ગ્રામ થાય. તો મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વિક દળ. વજન છે 1000, આણ્વિક દળ છે 18, તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 55.5 મોલ આપણે મળે છે.
તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 55.5 ડિવાઇડ બાય 1. તો શુદ્ધ પાણીની મોલારિટી આપણે 55.5 મોલર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે એમસીક્યુઝ ની અંદર આપણે વાત કરીએ. 0.04 મોલર H2SO4 ની નોર્માલિટી કેટલી થશે? 0.04 મોલર H2SO4 ની નોર્માલિટી કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, જો એ આપણને મોલારિટી આપેલી હોય અને જો નોર્માલિટી આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણી જોડે એક શોર્ટમાં ઇક્વેશન છે. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ where m is equal to molarity and a is equal to acidity. A is equal to एसिडिकता या तो विजिकता. तो वैल्यू ये આપણે પુટ કરીએ. મોલારિટી આપણને આપી દીધી છે 0.04 H2SO4 કે જેની આપણે વિજિકતા એ આપણે જાણીએ છીએ 2 છે. તો એ આપણે આન્સર એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 0.08. નેક્સ્ટ આપણે વાત કરીએ કે 1 મોલર H3PO4 ની નોર્માલિટી કેટલી થશે? 1 મોલર H3PO4 ની નોર્માલિટી કેટલી થશે? તો આપણી જોડે જે ઇક્વેશન છે એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વેર મોલારિટી આપણને આપેલી છે 1. H3PO4 કે જેની બેઝિકતા એ આપણને ખબર છે કે 3 છે. તો એ આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરીએ છીએ 3 નોર્મલ એ આપણને થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે 250 ml 2 મોલર HNO3 નું 250 ml 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ગ્રામ HNO3 ની જરૂરિયાત પડશે. ખાલી જગ્યા ગ્રામ HNO3 ની જરૂર પડે. અહીંયા આપણને HNO3 ની સાંદ્રતા એ આપણને આપી દીધી છે. HNO3 ની સાંદ્રતા 70% છે. તો 250 ml 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ HNO3 ની જરૂરિયાત પડશે? HNO3 ની સાંદ્રતા એ આપણી 70% છે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. આપણે ઇક્વેશન જાણીએ છીએ લીટરમાં. મોલારિટી એ આપણને આપેલી છે 2 મોલર દ્રાવ્યના મોલ ફાઇન્ડ કરવા છે ડિવાઇડ બાય દ્રાવણનું કદ. અહીં આપણને આપેલું છે 250 ml છે એને અહીં આપણે લીટરની અંદર કન્વર્ટ કરી નાખો. તો therefore 2 is equal to અહીંયા 1/0.25 is equal to આપણને 4 મળશે. તો દ્રાવ્યના મોલ. તો therefore કે દ્રાવ્યના મોલ is equal to 1/2 એ આપણને આન્સર મળશે. હવે અહીંયા દ્રાવ્યનું વજન અહીં આપણે ફાઇન્ડ કરીએ. તો દ્રાવ્યનું વજન is equal to દ્રાવ્યનું વજન is equal to મોલ ગુણ્યા આણ્વીય દળ એટલે કે અણુભાર. મોલ એ આપણે ફાઇન્ડ કર્યા છે 1/2. HNO3 કે જેનો અણુભાર થશે 63
તો એ આપણે 63 ડિવાઈડ બાય 2 એ આપણે દ્રાવ્યનું વજન એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. હવે એ આપણે કહી શકીએ કે HNO3 ની સાંદ્રતા 70% છે ત્યારે કે HNO3 ની સાંદ્રતા 70% હોય ત્યારે દ્રાવ્યનું વજન 63 ડિવાઇડ બાય 2 ગ્રામ થાય. તો જ્યારે 100% સાંદ્રતા હોય ત્યારે કેટલી થશે? તો 100 ગુણ્યા 63 ડિવાઇડ બાય 2 ગુણ્યા 70. તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 45 ગ્રામ. નેક્સ્ટ આપણે MCQs ની અંદર એ આપણે વાત કરીએ કે મીના 750 ml 0.5 મોલર HCl 0.5 મોલર HCl ને 250 ml ને 250 ml 2 મોલર HCl ના દ્રાવણ સાથે 2 મોલર HCl ના દ્રાવણ સાથે મિશ્ર કરે છે ત્યારે દ્રાવણની મોલારિટી કેટલી થાય? ત્યારે દ્રાવણની મોલારિટી કેટલી થશે? તો M1V1 વત્તા M2V2 is equal to M3V3. M1 750 ગુણ્યા 0.5 પ્લસ 250 ગુણ્યા 2 is equal to M into V is equal to એ આપણને બંનેનું એડિશન એ આપણને થશે 750 વત્તા V is equal to V1 plus V2. V1 અહીં આપણને છે 750 અને V2 છે 250. તો એ આપણે 1000 ml મળશે. તો therefore M is equal to એ આપણે ડાયરેક્ટ હું આન્સર લખું છું 0.875 એ આપણે મોલારિટી એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે pH is equal to 0 મૂલ્ય ધરાવતા pH is equal to 0 મૂલ્ય ધરાવતા જલીય H2SO4 ના 250 H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી ખાલી જગ્યા થશે. તો યા વિદ્યાર્થી મિત્રો એ આપણે ધ્યાન રાખવું છે કે pH 0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો યા pH એ આપણને 0 આપેલી છે. તો pH -log H+ એ આપણે લખી શકીએ. તો therefore H+ H+ ની સાંદ્રતા એ આપણે લખીએ તો 10 ની પાવર 0 કારણ કે pH 0 છે 10 ની 0 ઘાત એ આપણે 1 એ આપણને આન્સર મળશે. તો H2SO4 માં રહેલા H+ ની સાંદ્રતા 2H+
equal to 1, તો therefore H plus is equal to અહીંયા આપણે 0.5 એ આપણને સાંદ્રતા મળશે. H plus ની સાંદ્રતા એ આપણને કેટલી મળશે? 0.5 મોલર છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એ આપણે મોલાલિટી માટે એ આપણે ઇક્વેશન ફાઇન્ડ કરી શોધીએ તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર્સમાં. તો એ આપણે મોલાલિટી આપણને મળી છે 0.5 મોલર્સ ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવણનું વજન અહીંયા આપણે ફાઇન્ડ કરવું છે તો અહીંયા હું W સિમ્બોલ લખું છું. આણ્વીય દળ H2SO4 એ આપણે જાણીએ છીએ 98 ગ્રામ. દ્રાવણનું કદ મિલીલીટર્સ એ આપણને આપેલું છે 250. તો therefore W is equal to અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ 49 divided by 4 ગ્રામ. હવે આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરીએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર્સમાં. તો 1000 દ્રાવ્યનું વજન અહીંયા આપણે ફાઇન્ડ કર્યું છે 49 ડિવાઇડ બાય 4 તુલ્યભાર H2SO4 ને આપણે જાણીએ છીએ 49 થશે. દ્રાવણનું કદ 250 ml છે તો એ આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 1 થશે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે 1 મોલર HCl ના 1 મોલર NaCl ના જલીય દ્રાવણની ઘનતા 1.21 ગ્રામ પ્રતિ ml હોય તો દ્રાવણની મોલારિટી કેટલી થાય? તો દ્રાવણની મોલારિટી ખાલી જગ્યા થાય. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે જો યાદ રાખવું છે કે અહીંયા આપણને મોલારિટી આપી છે, એની ડેન્સિટી ઘનતા આપી દીધી છે. તો એ આપણે મોલારિટી આપણે શોધવી છે તો અહીં આપણે એક શોર્ટ અહીંયા આપણે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઇન્ટુ દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. તો આ સૂત્ર ઉપરથી આપણે મોલારિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ ડેન્સિટી ઘનતા ગુણ્યા દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. તો વિદ્યાર્થી મિત્રો એ આપણને 1 મોલર NaCl નું જલીય દ્રાવણ આપેલું છે તો 1 મોલર NaCl ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. પાણીમાં 1 મોલ NaCl દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણનું વજનની આપણે વાત કરીએ તો દ્રાવણનું વજન is equal to 1000 વત્તા 58.5 NaCl. તો એ આપણને થશે 1058.5 ગ્રામ એ આપણને આન્સર મળશે. તો ઇક્વેશન ની અંદર વેલ્યુ આપણે પુટ કરીએ. મોલારિટી આપણને 1 છે, ડેન્સિટી આપણને આપેલી છે 1.21 છે, દ્રાવકનું વજન એ આપણને 1000 છે ડિવાઇડ બાય દ્રાવણનું વજન 1058.5
58.5 છે તો એ આપણે આન્સર આપણે તમે ફાઇન્ડ કરી શકો છો જે થશે નેક્સ્ટ આપણે વાત કરીએ કે દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ x માટે શું સાચું છે કે આપણે જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે તો મોલ અંશ માટે આપણને નીચેનો વિધાનમાંથી 0 x 1 જે છે એ આપણે સાચું છે નેક્સ્ટ એમસીક્યુઝ ની અંદર આપણે વાત કરીએ કે 1 મોલર જલીય દ્રાવણમાં 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ ખાલી જગ્યા થાય દ્રાવ્યના મોલ અંશ ખાલી જગ્યા થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય થયેલું હશે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય થયેલો હોય તો મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ વજન છે 1000 ગ્રામ આણ્વીય દળ છે 18 છે તો એની મોલારિટી એ આ મોલ આપણને મળશે 55.55 એટલે કે 55.5 લખશો તો 50 છે તો એ આપણે મોલ અંશ ફાઇન્ડ કરવા છે તો મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટકના દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ ઘટકના મોલ 1 પ્લસ 55.55 તો એ આપણે આન્સર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.0177 અને લાસ્ટ આપણે એમસીક્યુઝ ની અંદર આપણે વાત કરીએ કે સુનિલ W સાંદ્રતા ધરાવતું NaOH નું સાંદ્રતા ધરાવતું NaOH નું 500 ગ્રામ દ્રાવણ બનાવે છે 500 ગ્રામ દ્રાવણ બનાવે છે તો કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે તો કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે તો એ આપણે percentage weight by weight માટે આપણે ઇક્વેશન જાણીએ છીએ percentage weight by weight is equal to 100 ગુણ્યા દ્રાવ્યનું વજન 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન પરસેન્ટેજ આપણને આપી દીધા છે 10% છે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન આપણે ફાઇન્ડ કરવું છે દ્રાવણનું વજન આપણને આપેલું છે 500 ગ્રામ દ્રાવણ બનાવે છે તો therefore દ્રાવ્યનું વજન is equal to 10 into 500 divided by 100 તો એ આપણે આન્સર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 50 તો વિદ્યાર્થી મિત્રો આપણે 36 એક આપણે MCQs ની આપણે ચર્ચા કરી છે અને આપણે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ જે ચેપ્ટર છે આપણે
નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.